સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની કરાઈ અટકાયત। બનાસકાંઠામાં કોરોનાનો ફરીથી પગપેસારો, વધુ 2 નવા કેસ નોંધાતા કોરોના પોઝિટિવની સંખ્યા થઈ 3। 3 દર્દીઓને કરાયા હોમ આઇસોલેટ। બનાસકાંઠામાં બેફામ બન્યા તત્વો, કાંકરેજ ટોલનાકા નજીક ગૌસેવકો અને ટોલનાકાના સ્ટાફ વચ્ચે ધીંગાણાનો વિડીયો વાયરલ, તો બાબરમાં લોહિયાળ અથડામણ। જટિલ વિષય ગણિતમાં બનાસકાંઠાનો ચમકારો, દુબઈમાં ધાનેરાના બાળકે વિશ્વ સ્તરે મેળવ્યો 2જો નંબર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર નગરપાલિકાના રાજમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપો સાથે વિપક્ષ કોંગ્રેસે આજે પાલિકા સામે ધરણા યોજ્યા હતા। જોકે પોલીસે કોંગ્રેસી અગ્રણીઓની અટકાયત કરતા ધરણા પૂરા થઈ ગયા હતા। પાલનપુર નગરપાલિકામાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ધરણા યોજવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોની અટકાયત કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈ સૂત્રોચ્ચાર કર્યા। પાલનપુર નગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર આચરાતા હોવાના આક્ષેપો સાથે આજે વિપક્ષે અવાજ ઉઠાવ્યો હતો। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં ધરણા યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો। આજે પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિ અને અમારા નગરપાલિકા વિપક્ષના નેતા અને કોર્પોરેટરો દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પાલનપુરની આપ જોઈ શકો છો કે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના શાસકોના હાથમાં જ્યારથી પાલનપુરનું શાસન આવ્યું છે ત્યારથી સતત ભ્રષ્ટાચાર આપ જોઈ શકો છો। ટ્રાફિકની સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, આજે પાલનપુર શહેર કે જેને આપણે કહી શકતા હતા કે એક પાલનપુર શહેર એટલે સમૃદ્ધ નગરી, સ્વચ્છ નગરી, અને પાલનપુરમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે નગરપાલિકામાં ખૂબ સારો વહીવટ હતો। આજે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના શાસનની અંદર ભ્રષ્ટાચાર પણ એટલો માજા મૂક્યો છે કે આપણે જોયું છે કે લક્ષ્મીપુરા, ગણેશપુરાની અંદર હમણાં પાઇપલાઇન નાખવામાં આવી, એમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થયો। જે ગેજની પાઇપલાઇન નાખવી જોઈએ એની જગ્યાએ નાની હલકી ગુણવત્તાની પાઇપલાઇનો નાખી અને એમના પૂર્વ નગરપાલિકાના ચેરમેને જ્યારે આ પ્રશ્ન ઉપાડ્યો ત્યારે અમારા વિરોધ પક્ષના નેતાશ્રીને સમગ્ર અમારા નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ ચીફ ઓફિસરને વિનંતી કરી હતી કે આ બાબતે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરો। આજે પાલનપુર શહેરની પ્રજા ત્રાહિમામ છે, ખૂબ ભયંકર રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે એના વિરોધમાં અમે આજે ધરણાનો અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કર્યો છે। જોકે પોલીસ દ્વારા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ કાર્યકરોને ટીંગાટોળી કરી ડિટેન કર્યા હતા। જિલ્લામાં દિન પ્રતિદિન વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે આજે સવારના સમયે ડીસા પાટણ હાઈવે ઉપર એક અલ્ટો કાર અને મોટરસાયકલને અકસ્માત નડ્યો છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે।
આ અકસ્માત આસેડા ગામ નજીક સર્જાયો હતો। અહીંથી પસાર થતી અલ્ટો કાર અને બાઇક અચાનક ડિવાઈડર ઉપર ચડી જતાં આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં અલ્ટો કારના ચાલકને ઈજાઓ પહોંચી નથી, પરંતુ બાઇક ચાલકને ઈજાઓ પહોંચી છે। અકસ્માતના પગલે ઘટનાસ્થળ ઉપર લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડ્યો હતો। ડીસાથી પાટણ જતા હાઈવે ઉપર વારંવાર અકસ્માત સર્જાવાની ઘટના બની રહી છે, ત્યારે આ માર્ગને પહોળો બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે। વધુ એક અકસ્માતની વાત કરવામાં આવે તો ડીસાથી થરાદ રોડ ઉપર આગથાળા ગામ નજીક ટેન્કર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। થરાદ તરફથી આવી રહેલા ટ્રેલર ડીસા તરફથી આવી રહેલી સ્વિફ્ટ કારને ટક્કર મારી હતી। અકસ્માતના પગલે ઘટનાસ્થળ ઉપર લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે ડીસા ખસેડાયો હતો। ડીસાથી થરાદ રોડ ઉપર ચાલી રહેલી ફોરલેનની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ મંદ ગતિએ ચાલી રહી છે અને આ કામગીરીના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે, જેથી આ માર્ગ અકસ્માતમાં નિર્દોષ લોકોની હોમાઈ રહેલી જિંદગીને બચાવી શકાય। બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે દેલણકોટ ગામની સીમમાં નાકાબંધી કરવામાં આવી હતી। આ નાકાબંધી દરમિયાન અહીંથી પસાર થતી GJ18 AZ 4270 નંબરની બોલેરો પિકઅપ ડાલાને અટકાવવામાં આવ્યું હતું। ડાલાની તપાસ કરતા દરમિયાન ગાડીના ચાલક અને તેની બાજુમાં બેઠેલા વ્યક્તિના કબજામાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસ ગણતરી કરતા 8,81,808ની કિંમતની વિદેશી દારૂ અને બિયરની કુલ 2,148 બોટલ મળી આવી હતી। પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતનું બોલેરો પિકઅપ ડાલું અને 5,000 રૂપિયાની કિંમતનો એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી કુલ 12,86,808 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થરાદ તાલુકાના કરણપુરા ગામે શ્રી રડકેશ્વર મહાદેવના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવ અને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક પરંપરા અને ઋષિ માર્ગના પ્રતીક સમાન આ મંદિરમાં યોજાઈ રહેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના ચોથા દિવસે 6,000થી વધુ ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો। ગામ લોકોના સહયોગ અને શ્રદ્ધાથી આયોજિત આ 7 દિવસીય કથામાં શ્રી વિક્રમ પ્રસાદજી શાસ્ત્રી દ્વારા પોતાની વિવેકપૂર્ણ વાણી અને જીવન મૂલ્યોને સ્પર્શતી કથાઓ દ્વારા શ્રોતાઓના હૃદયમાં ભક્તિ અને સંસ્કારનું સિંચન કરી રહ્યા છે। સમગ્ર ગામમાં ઉત્સાહ અને ભક્તિની લહેર જોવા મળી રહી છે। મંદિર પરિસરને ફૂલો અને ધ્વજાઓથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। યજ્ઞશાળામાં નિયમિત પૂજા, હવન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। કરણપુરા ગામે પાવન ધરતી પર તારીખ 23 તારીખથી લઈને ભાગવત સપ્તાહ ચાલુ કર્યું છે। એ પ્રાણ પ્રતિષ્ઠા શિવદાદાની છે, તે 29, 30, 31 દિવસે તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એની પહેલાં આપણે ધાર્મિક કથા એટલે કે ભાગવત સપ્તાહ રાખેલી છે, જેના શાસ્ત્રીજી વિક્રમ પ્રસાદ શાસ્ત્રી દિયોદર રૈયાવાળા છે। એ બહુ સારું એમની કથાના વક્તા છે અને કથાનું સારી રીતે રસપાન કરાવે છે અને અહીંયા કાયમી માટે 6,000થી 7,000માં ધાર્મિક લોકો આવે છે અને પ્રસાદ પણ લે છે અને ખૂબ જ સુમેળભર્યું અને ધાર્મિકભર્યું વાતાવરણ છે। એમાં અગ્રણીગણ ગુરુજન અમને આશીર્વાદ આપે છે અને બહુ મોટી સંખ્યામાં બહેનો, માતાઓ તમામ પધારે છે, વડીલો પણ પધારે છે। એટલે આ રીતે આપણે 23 તારીખથી લઈ અને 31 તારીખ સુધી અમારા ગામ રડકેશ્વર મહાદેવ ધામની પ્રતિષ્ઠા નિમિત્તે પંચકોટી મહાયજ્ઞ તેમજ આપણે ભાગવત સપ્તાહનું કથાનું આયોજન કર્યું છે અને તેમાં ખૂબ સારી રીતે બધું ચાલી રહ્યું છે। અસ્તુ ભારત માતા કી જય। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં કોરોનાનો ફરીથી પગપેસારો। વધુ 2 નવા કેસ નોંધાતા કોરોના પોઝિટિવની સંખ્યા થઈ 3। 3 દર્દીઓને કરાયા હોમ આઇસોલેટ। બનાસકાંઠામાં બેફામ બન્યા તત્વો। કાંકરેજ ટોલનાકા નજીક ગૌસેવકો અને ટોલનાકાના સ્ટાફ વચ્ચે ધીંગાણાનો વિડીયો વાયરલ તો બાબરમાં લોહિયાળ અથડામણ। જટિલ વિષય ગણિતમાં બનાસકાંઠાનો ચમકારો। દુબઈમાં ધાનેરાના બાળકે વિશ્વ સ્તરે મેળવ્યો 2જો નંબર।
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA તેમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hemchandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો નોંધાયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 8 ટેસ્ટમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે. આ 8 ટેસ્ટમાં 6 RT-PCR અને 2 રેપિડ ટેસ્ટનો સમાવેશ થાય છે. અગાઉ જિલ્લામાં એક એક્ટિવ કેસ હતો. નવા 2 કેસ ઉમેરાતા હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ ગઈ છે. તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. જિલ્લા એપિડેમિક અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 3 કેસ કોરોના ચાલુ હતા, જેમાં આજે RT-PCRના 6 ટેસ્ટ અને 2 રેપિડ ટેસ્ટ કરતાં જિલ્લામાં નવા 2 કોરોના કેસ નોંધાયા છે. અત્યારે જિલ્લામાં કુલ 3 કોરોના કેસ એક્ટિવ છે અને તમામ કોરોનાગ્રસ્ત લોકો હોમ આઇસોલેટ છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાત ઝોન પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં આજે પાયલોટ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ઝોનના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના 108 કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે EM કેર એન્ડ વેટ કેર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે 108ની સેવાને બિરદાવી હતી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઇમરજન્સી સેવાઓમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને વખાણી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ખિલખિલાટ, મોબાઈલ વેટરનરી યુનિટ, આરોગ્ય સંજીવની, 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું, 181 અભયમ, વુમન હેલ્પલાઇન જેવી 24 કલાક કાર્યરત સેવાઓના કર્મચારીઓનો સમાવેશ થયો હતો. તેઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિવિધ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આગામી 5 જૂન 2025ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા ગામે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ વિશે માહિતી આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરવા, પ્રાકૃતિક ખેતી અપનાવવા અને પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશેષ રૂપે જીવામૃત, બીજામૃત અને સજીવ ખાતરના ઉપયોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. વધુમાં ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી દ્વારા નેનો યુરિયા અને નેનો ડીએપીનો છંટકાવ કરીને ઉત્પાદન ખર્ચ ઘટાડવા વિશે સમજાવવામાં આવ્યું હતું. જમીન પરીક્ષણના આધારે ખાતર વ્યવસ્થાપન અને ઈ-ખેડૂત પોર્ટલ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને સહાયની માહિતી પણ આપવામાં આવી હતી. ખેડૂતોને વૃક્ષારોપણ અને પાણી બચાવવા માટે પ્રેરિત કરીને પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારી સમજાવવામાં આવી હતી. બનાસકાંઠાના કાંકરેજ સ્થિત બલગામ ટોલનાકા ઉપર ગૌભક્તો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ભારે બબાલ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. બીમાર ગાયને લેવા જઈ રહેલા ગૌભક્તો જ્યારે ટોલનાકા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ટોલનાકાના ઠેકેદાર સાથે તેમની બોલાચાલી થઈ હતી, જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હાથાપાઈ સુધીની સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં ગૌભક્તો અને ટોલનાકાના કેટલાક લોકો વચ્ચે તણાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાના પગલે ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં કાંકરેજના શિયોરી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ગૌભક્તો એકત્રિત થયા હતા. તેમણે આગામી તારીખ 30મીના રોજ રેલી કાઢવા માટે પરવાનગી મેળવવા અરજી કરી છે. મામલતદાર કચેરી દ્વારા તેમને રેલીની મંજૂરી આપવામાં આવશે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ સવાલો ઊભા કર્યા છે, કારણ કે ટોલનાકા જેવી જગ્યા ઉપર આ પ્રકારની મારામારી થવી તે ગંભીર બાબત છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ગૌભક્તોમાં આ ઘટનાને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આ મામલો શું સ્વરૂપ ધારણ કરે છે. હજુ ગૌશીઓ આવો અત્યાચાર થાય હજુ એ ભાઈ જવા દે. કોઈ નથી જવા દેવાના, બરાબર? ગાયની સેવા કર્યા વગર ધંધા કરો. હોય કયો છોકરો પૂછે પડશે તમારા મળશે કે તમે કરો બાબુ. ભલે માણસો કરે ધંધા બાબરમાં ઠાકોર ભગાજી સકરાજીના મકાન પાસે જુગારીઓ જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન અપશબ્દો બોલવાની ના પાડતા બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ અથડામણમાં ઠાકોર સમાજના 10 લોકો ઘાયલ થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માલજીભાઈ નામના વ્યક્તિ અને તેમના પરિવાર ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. માલજીભાઈના પરિવારને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ ભાભર પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ક્રોસ ફરિયાદ નોંધીને 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જાહેરમાં શ્યામ હોટલ સર્કલ પાસે પણ જૂથ અથડામણ થઈ હતી, જેની શાહી હજુ સુધી સુકાઈ નથી. ત્યાં વધુ એક આવી ઘટના બનતા ભાભર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે બાબર પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે. ગઈ તારીખ 20/5/2025 રાત્રિના આશરે 10 વાગ્યાના બનાવે બાબર પોલીસ વિસ્તારમાં લુદરિયાવાસ વિસ્તાર આવેલ છે. ત્યાં ઠાકોરના 2 પરિવારો વચ્ચે એક બનાવ બનેલો છે, જેમાં તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી છે કે સુઈગામ રોડ ઉપર જે જમીન આવેલી છે તેમાં ભાઈએ ભાગ જમીન છે, તેનો એક વિવાદ ચાલી રહ્યો છે. તેનાથી મન દુઃખ રાખીને હાલમાં જે એક પક્ષ છે તેના દીકરીના અને દીકરાના લગ્ન હતા. આવતીકાલે એની દીકરીની જાન આવે છે. તો એ કાકા બાપાના ભાઈઓ છે, તો એને લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવા માટે ગયેલા, પરંતુ આ મન દુઃખ છે જમીનના વિવાદ બાબતેનું. એ
એના કારણે તે લગ્ન પ્રસંગમાં આવેલા નહીં અને લગ્ન લખવાની વિધિ ચાલુ હતી. તે દરમિયાન જે સામો પક્ષ છે તે ઉપરથી દિવાલની બાજુમાંથી પાણી ઢોળતા આ વિવાદ થયેલો છે અને સામસામે એ મારામારી થયેલી છે. બંને પક્ષે ફરિયાદ નોંધાયેલી છે. હાલમાં 4 આરોપીઓ છે એ સબજેલ ખાતે જેલમાં છે. ઝઘડા દરમિયાન કેટલા હિસ્સામાં ઘાયલ થયેલ છે? બંને પક્ષે થઈને નાની મોટી 10 માણસોએ સારવાર લીધેલી છે. અત્યારે કેટલાની ધરપકડ થઈ છે? 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું જટિલ વિષય ગણિતમાં બનાસકાંઠાનો ચમકારો. દુબઈમાં ધાનેરાના બાળકે વિશ્વ સ્તરે મેળવ્યો બીજો નંબર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અહાન મંસૂરીએ દુબઈ ખાતે યોજાયેલી મેથેલોજીનિયસ પરીક્ષામાં બીજો નંબર મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ પરીક્ષામાં વિશ્વના 17 જેટલા દેશોના બાળકોએ ભાગ લીધો હતો. અઘરા ગણાતા ગણિત વિષયમાં અહાને આંગળીના ટેરવે દાખલા ગણીને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ પાલનપુરના રહેવાસી અહાનની માતા નીલમબેન ધાનેરા તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. દુબઈમાં અબાકસ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા આ વિશ્વ કક્ષાની મેથેલોજીનિયસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વભરના 482 બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અહાને માત્ર 6 મિનિટમાં 200 જેટલા દાખલા ગણીને બીજો ક્રમ મેળવ્યો છે અને ભારત તરફથી જીત હાંસલ કરી છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલના દ્વારા પણ અહાન મંસૂરીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યો છે.
આ નાની ઉંમરમાં અહાને મોટી નામના મેળવી છે. અબાક્સ એ ગણતરી માટે વપરાતું એક જૂનું સાધન છે, જેની મદદથી વિદ્યાર્થીઓ પોતાની આંગળીઓની મદદથી સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સરળતાથી કરી શકે છે. દુબઈ ખાતે યોજાયેલી પરીક્ષામાં પણ અહાને આ જ પદ્ધતિથી સફળતા મેળવી છે. જિલ્લાના અન્ય વિદ્યાર્થીઓ પણ અબાક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને ગણિત વિષયને સરળ બનાવી શકે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની કરાઈ અટકાયત. બનાસકાંઠામાં કોરોનાનો ફરીથી પગપેસારો. વધુ 2 નવા કેસ નોંધાતા કોરોના પોઝિટિવની સંખ્યા થઈ 3. 3 દર્દીઓને કરાયા હોમ આઇસોલેટ. બનાસકાંઠામાં બેફામ બન્યા તત્વો. કાંકરેજ ટોલનાકા નજીક ગૌસેવકો અને ટોલનાકાના સ્ટાફ વચ્ચે ધીંગાણાનો વિડીયો વાયરલ, તો બાબરમાં લોહિયાળ અથડામણ. જટિલ વિષય ગણિતમાં બનાસકાંઠાનો ચમકારો. દુબઈમાં ધાનેરાના બાળકે વિશ્વ સ્તરે મેળવ્યો બીજો નંબર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.